તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીનું બ્યુગલ વાગી ચૂક્યું છે અને તમામ રાજકીય પાર્ટી દ્વારા પ્રચાર કાર્ય જોરશોરમાં ચાલુ થઈ ગયો છે। ત્યારે વલસાડની ગુંદલાવ ચોકડી ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા મધ્યસ્થ કાર્યાલયનું આજરોજ ઉદ્ઘાટન થયું છે। ત્યારે વલસાડ ડાંગના સાંસદ ધવલભાઈ પટેલ આપણી સાથે છે। ધવલભાઈ, શું કહેશો ચૂંટણી માટે? જી, આ ખાસ કરીને જે વલસાડમાં ખાસ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની જે ચૂંટણી છે અને ઉમરગામ નગરપાલિકા અને વાપી મહાનગરપાલિકાની ચૂંટણી છે, એમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા પૂરી રીતે રેડી છે, તૈયાર છે કે આ જંગ આપણે જીતવાના છે। અને કાલે જ્યારે ઉમેદવારો નક્કી થયા તો આપણે ઇલેક્શનનું એક વોટ પણ કાઉન્ટ થાય એના પહેલાં જ આપણા વલસાડ તાલુકાની 5 સીટ તો બિનહરીફ આપણે ચૂંટાઈ ગયા। એ શરૂઆત એકદમ જોરદાર થઈ છે અને અમને 100% ખાતરી છે કે આવતા જ્યારે 26મી તારીખે વોટિંગ થશે અને 28મી તારીખે કાઉન્ટિંગ થશે ત્યારે ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાવાનો છે। કોંગ્રેસ અને અન્ય પક્ષો પૂરી રીતે સુપડા સાફ થશે ને એના માટે જ આજે વલસાડ તાલુકાની જે વલસાડ અને ધરમપુર વિધાનસભાની જે અમારી બેઠકો છે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતનું મધ્યસ્થ કાર્યાલય અમે ગુંડલાવ ખાતે ખોલ્યું છે અને અમને 100% ખાતરી છે કે આ કાર્યાલયનો અમારા કાર્યકર્તાઓ ઉપયોગ કરીને આવનારા 12 થી 13 દિવસમાં દરેક લોકો સુધી પહોંચીને, દરેક અમારા મતદાર સુધી પહોંચીને સારામાં સારું કામ કરીને બમ્પર વોટિંગ કરાવશે। ધવલભાઈ, ચૂંટણીનો મુખ્ય મુદ્દો તમારો શું રહેશે? મતદારો પાસે કયા મુદ્દાઓ લઈને જશો? અમારો મુખ્ય મુદ્દો જે 5 વર્ષમાં અમે જે વિકાસના કામ કર્યા છે ને આવનારા 5 વર્ષમાં જે વિકાસમાં સારા કામ કરવાના છે એ જ અમારો ફોકસ છે। અમે કોંગ્રેસ કે બીજા પક્ષોને નેગેટિવિટીમાંની પણ અમે જે કામ કર્યું છે ને આવનારા વર્ષોમાં જે કામ કરવાનું છે એની પર જ પૂરો ફોકસ કરશું। વલસાડ ડાંગના સાંસદ ધવલભાઈ પટેલ સાથે વાત કરી, એમણે એમના મંતવ્યો જણાવ્યા। વાત કરીશું પ્રદેશ મંત્રી સોનલબેન સોલંકી સાથે। સોનલબેન, જણાવશો આજે વલસાડ તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીને લઈને મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન થઈ ગયું છે। અહીંયા આપણા પ્રભારી વિનયભાઈ શુક્લ પણ આવ્યા છે, ધારાસભ્ય ભરતભાઈ પટેલ અને આપ સૌ કોઈ અહીંયા મોટી સંખ્યામાં કાર્યકરો ઉમેદવારો સાથે ઊભા છો। અનેક બેઠકો બિનહરીફ આવી ગઈ છે, શું કહેવું છે? ભારતીય જનતા પાર્ટી વલસાડ તાલુકાના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયના આજના ઓપનિંગમાં ઉદ્ઘાટન પ્રસંગે એમપી ધવલભાઈ, એમએલએ ભરતભાઈ, પ્રભારી શ્રી વિનયભાઈ, સંગઠનના મહામંત્રી શ્રી, સંગઠનના પ્રમુખ શ્રી આપણા તેજસભાઈ, અન્ય હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા છે। મારે એટલું જ કહેવું છે કે આજે તમે જોઈ રહ્યા છો કાર્યકર્તાનો ઉત્સાહ। હજી તો ચૂંટણી શરૂ નથી થઈ, ત્યાં 5 બેઠકો આપણે વલસાડ તાલુકામાં બિનહરીફ થઈ ગઈ છે। સામે કોઈ ઉમેદવારી કરવા જ ના આવ્યો, એ શું સૂચવે છે એ આપ સૌ જાણો છો। ભારતીય જનતા પાર્ટી એવી પાર્ટી છે કે અંત્યોદયની સેવા, એની સેવા છેલ્લા 30 વર્ષથી ગુજરાતના મતદાતાઓએ જોઈ જ નથી પરંતુ અનુભવી છે। અને કોરોના કાળથી જ્યારે એક પાર્ટી માં બનીને બધાને જે રીતે અનાજ આજ સુધી ફ્રી અનાજથી લઈને જ્યારે માનવને મેડિકલ સહાયની જરૂર હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીની સિસ્ટમમાં જ્યારે એક આયુષ્યમાન કાર્ડ જે 10 લાખ સુધીની સીધી સહાય મળી રહી છે, એવી તો અધધ યોજનાઓ નરેન્દ્રભાઈએ જેટલા સેવાના જેટલા માધ્યમો છે એક પણ કસર જ્યારે છોડી નથી, ત્યારે આજે એ ઋણ ચૂકવવા માટે ગુજરાતની અને વલસાડની પ્રજા આતુર છે, તત્પર છે, કાર્યકર્તાઓનો ઉત્સાહ બુલંદ છે અને તમામ ઉમેદવારો છણાવટથી બધા જ ઉમેદવારોને જ્યારે પસંદગી કરવામાં આવી છે ત્યારે ઉમેદવારો સાથે આમ જનતા અને કાર્યકર્તાઓ ફૂલ જોશમાં મચી પડશે અને અમારા સંસ્કાર પ્રમાણે અમારે વિનય વિવેકથી પ્રજાને 2 હાથ જોડીને સેવા કરવાનું 5 વર્ષનું વચન આપવાનું છે। અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કોઈ પણ દિવસ સેવા કરવામાં પાછો પડતો નથી, એ જનતાને ખબર છે। અને આપણા સૌની સૌથી મોટું નસીબ શું છે ખબર છે? આજે આપણા વડાપ્રધાન એક દૈવી પુરુષ એવા નરેન્દ્રભાઈ મોદી છે, એ આપણા સૌ ભારતવાસીઓનું નસીબ છે। હું હંમેશા કહું છું આપણે કેમ નસીબદાર ખબર? આપણી પાસે નરેન્દ્રભાઈ મોદી છે। તો બસ આટલું જ કહેવું છે કે અમે તમામ બેઠકો જીતી રહ્યા છીએ। તો સાંસદ ધવલભાઈ પટેલે પણ જણાવ્યું હતું અને એ સેમ વાત
પ્રદેશ મંત્રી ગુજરાત પ્રદેશ મંત્રી સોનલબેન સોલંકીએ જણાવ્યું કે તમામ બેઠક પર બેન આપનો જે વિશ્વાસ છે એમણે કીધું અને એમની જે અલગ અલગ યોજના છે રાજ્ય સરકારની કેન્દ્ર સરકારની એને લઈને લોકો સુધી એ લોકો જાય છે અને અનેક બેઠકો દર્શક મિત્રો બિનહરીફ થઈ છે ત્યારે 15મી તારીખ ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ છે ત્યાં સુધી શું સમીકરણો બદલાય છે આપણે જોવું રહ્યું અને સોનલબેને જે જીતનો વિશ્વાસ મૂક્યો છે અને સૌ કાર્યકરો પણ અહીંયા મહેનત કરી રહ્યા છે ત્યારે ચૂંટણીના પરિણામ સુધી આપણે રાહ જોઈશું. દિશા દેસાઈ, દિશા ન્યૂઝ, વલસાડ.